ઘણા બધા એમ કહે છે કે ભાઈ સરકાર વિરોધી ગુજરાત સમાચાર બહુ લખે છે એટલે સરકારને પેટમાં દુખે છે એટલે સરકારે છાપા પાડ્યા. એટલે તંત્રી હોય એ પુરુષ હોય, તંત્રાણી હોય એટલે સ્ત્રી હોય. એટલે એ જે તંત્રાણી છે એને BMW ગિફ્ટ કરવામાં આવી હતી. સરકાર પ્રત્યે એક પ્રકારની નારાજગી છે, એ સરકારને ખબર. તમે ગુજરાત સમાચાર છે ઇન્કમ ટેક્સ અપીલેટમાં જઈને ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલમાં જઈને ITAT માં જઈને અપીલ કરી શકે છે કે ભાઈ આ નથી બરોબર કે આ બરોબર. ગુજરાત સમાચારમાંથી એક ફિલ્ડમાં રિપોર્ટિંગ કરતા એક સિનિયર માણસને એવી મેનેજમેન્ટ તરફથી સૂચના આપવામાં આવી જાણકારી છે કે ભાઈ જરાક આ જુઓ ને આપણે કોઈ જગ્યાએ ઇન્વોલ્વ ન થઈએ. કે મયુર ગુજરાત સમાચારમાં છપાય ને ત્યારે લોકોને ખબર પડે છે કે અમે છાપીએ એ સાચું હોય અને એ જ સમાચાર હોય. કે દોસ્તો નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું ધ ગુજરાત રિપોર્ટમાં. હું છું આપનો દોસ્ત મયુર જાની. આજે ઘણા દિવસે અમે લોકો તમારી સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છીએ. એની પાછળનું કારણ એ છે કે હિમાંશુ થોડાક પ્રવાસ પર હતા અને 2-3 કામ પતાવવાના હતા. મુંબઈ ને અલગ અલગ જગ્યાએ અમને જવાનું હતું, તો એ પણ હતા. હું પણ થોડોક બીજા કામમાં હતો એટલે અમે લોકો રેગ્યુલર કરી શકીએ એમ નહોતા, એટલે વચ્ચે અમે લોકોએ બ્રેક લીધો. ગોંડલનો એક છેલ્લો રિપોર્ટ બાકી છે. એ ઘણા બધા દર્શકોનો અમને મેસેજ પણ હતો, કરવાના છીએ. જેને કહેવાય ને સમિંગ અપ, એ કરવાના છીએ. પણ આજે જુદી વાત છે. આજે મામલો એ નથી. આજે શું છે ખબર છે? આજે વાત કરવાના છીએ અમે ગુજરાત સમાચાર, જે ગુજરાતના પ્રમુખ અખબારોમાંનું એક અખબાર જેનું નામ ગુજરાત સમાચાર. એ ગુજરાત સમાચારના ઉપર સૌથી પહેલા ઇન્કમ ટેક્સનો દરોડો પડે, જેની જાણકારી પણ સવારના પોરમાં મુંબઈ જતા જતા હિમાંશુ જે છે એ મને ફોન કરીને આપે કે બહુ મોટી ગાડીઓનો કાફિલો અને આ ને તેને બધું છે ને ભાઈ જોજે હો કંઈક ગુજરાત સમાચારો પર થતું એવું લાગે છે ને કન્ફર્મ કર તાત્કાલિક. મેં કીધું સવારના 7 વાગે હું કોને પૂછું ગુજરાત સમાચારમાંથી? એટલે 8-8:30 વાગતા મેં અમારા એક નજીકના મિત્ર છે, ગુજરાત સમાચારમાં મોટી પોસ્ટ ઉપર છે, પત્રકાર છે, અમારા સાથી અને જૂના ભાઈબંધ, મૂળ તો ભાઈબંધ ને પછી પત્રકાર તો બરોબર છે. તો મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમારે ત્યાં રેડ છે, છાપા પડ્યા? તો એ પોતે ચોંકી ગયો. મને કે ભાઈ શું વાત કરો છો? હું તો ઉઠો કે હમણાં રાત્રે છાપું કાઢીને બહાર આવો, ઘરે આવો એટલે તમે મોડા ઉઠવાના. છાપામાં કામ કરતા લોકો પાસે વહેલા ઉઠવાની અપેક્ષા ન હોય. અમે નહોતા ઉઠતા જ્યારે કામ કરતા, ત્યારે સવારના 10-10 ઉઠતા હોઈએ, કારણ કે રાત્રે 2:30 વાગે ઘરે આવતા હોય. પણ એટલે પછી મેં કીધું તપાસ કરો, અને મેં હિમાંશુના નામથી અમારા બેયનો કોમન ફ્રેન્ડ છે એટલે મેં કીધું ભાઈ હિમાંશુનો ફોન છે, સવારના 7 વાગે જતો હતો મુંબઈ અને એને મને કીધું છે. તો મને કે સાલું તો તપાસ કરવી પડશે. તપાસ કરી અને મને કે ભાઈ તમે સાચા છો, દરોડા ચાલુ થઈ ગયા છે ઇન્કમ ટેક્સના. હવે ઇન્કમ ટેક્સના દરોડા પછી એ વાત આગળ વધી. આ વાત સમજવા જેવી છે. અને ભાઈ આપણા મિત્ર કહે છે કે ઇકો આવી રહ્યો છે, હજી અત્યારે ઇકો આવે છે, હોય તો કહેજો, આવવો ન જોઈએ અત્યારે. જો આવતો હોય છતાં તો ધ્યાન દોરજો ફરીથી. અત્યારે મારા ખ્યાલથી નહીં આવતો હોય તો. મને નથી આવતો પણ કદાચ યુટ્યુબમાં આવતો હોય કે એમાં આવતો હોય તો ખબર નહીં. એટલે મને આપણે એક મિત્રએ લખ્યું છે કે સાહેબ ઇકો આવે છે, પણ હું હજી આવતો તો જરાક ધ્યાન દોરજો. તો એ શરૂઆત થઈ ગુજરાત સમાચાર ઉપર ઇન્કમ ટેક્સના દરોડાથી, અને પછી એમાં એન્ટ્રી થઈ ઈડીની. આપણા ભાઈ કહે છે કે બરોબર થઈ ગયું છે, ઓકે ચાલો. તો પછી દોસ્તો એન્ટ્રી થઈ ગઈ અંદર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની, એટલે કે ઈડી. આ દેશમાં છેલ્લા 11 વર્ષમાં જો સૌથી વધારે કોઈ શબ્દ પ્રચલિત થઈ ગયો તો એ છે ઈડી. ઈડી પાસે મર્યાદિત સત્તાઓ છે. ઈડી કંઈ પણ કરી શકે એમ છે આ દેશમાં. અને ઈડી નહોતું ત્યારે સીડી હતી. સંજય જોશીની બધાની સીડી બહાર નીકળતી, હવે ઈડી આવી ગઈ. ત્યારે સંજય જોશીની સીડી હતી, એવી સીડીઓ હતી બધી.
હવે ઈડી છે. હા, હવે હવે ઈડી જે છે. ઈડી છે એને પછી આગળથી લીધું. હવે ગુજરાતનું બીજું એક મોટું છાપું સંદેશ. સંદેશમાં હિમાંશુ આજે છેલ્લા પાને આ મેટર લેવાની છે. આપણે દર્શકોને આપણે વાત પછી આપણે પડદા પાછળની ઘણી વાતો કરવી છે, જરાક માંડીની વાત કરી દઈએ આપણે, બરોબર ને? તો સંદેશમાં આજે છેલ્લા પાને મેટર છે. અને દિવ્ય ભાસ્કરની એન્ટ્રી થઈ એ પહેલા, આગમન પહેલા અમે તો એક કાળના એ યુગના પાયાના પથ્થરો છીએ કે પહેલા બે જ છાપા મોટા હોય, જેનું નામ ગુજરાત સમાચાર ને સંદેશ હોય, અને બે છાપા વચ્ચે ધડબડાટી બોલતી હોય, ગમે ત્યારે ગમે એના ઉપર કંઈ પણ છપાય, કંઈ પણ થાય, જાત જાતના બધા દાવપેચો રમાતા હતા. એ સમય અમે જોયો છે. અને પછી દિવ્ય ભાસ્કરના આગમન પછીનો બદલાતો સમય પણ અમે જોયો છે. તો એકબીજા વિશે કંઈ પણ લખવું એ છાપાઓ, આ બંને છાપાઓમાં બહુ કોમન વાત હતી. આ ભાઈ કહે છે, સરવૈયા ભાઈ કહે છે કે જોજો તમારી પાસે, અમારી પાસે શું લઈ જવાની. અમે ઓલો કમંડળ લઈને બેઠા હશું. અમે કમંડળ લઈને બેઠા હશું. મંડળ ને કમંડળ ની રાજનીતિમાં અમે કમંડળ લઈને બેઠા હશું. જો ઈડી ને આઈટી વાળા હશે કે આમાં જાઓ ત્યારે નાખતા જાજો, લેવા જેવું તો કઈ છે નહીં આમાંથી. યાદ કરાવું છું કે ઓલો આપણે સાબુદ્દીન સાહેબનો જે છે ને, ઘણા બધા પાત્રો, સાબુદ્દીન રાઠોડ સાહેબના ઘણા બધા થાનના પાત્રો, એમાંથી બે પાત્રો છે, એક નામ છે જટો નટો. આ સેન્સમાં મને હિમાંશુ ને જટો નટો સમજી લ્યો કે એક આમ માંડ હાકડ મોકળ થાય એવી ઓઈડીમાં બે જણા રહેતા હતા. અને એમાં રાત્રે, અડધી રાત્રે, કાળી રાત્રે કે કોકે જટાના માથે હાથ ફેરવો તો જટો એટલો રાજી થયો, એને બીક ન લાગી કઈ કોઈ ચોર આવ્યું, એ લઈ જવા જેવું કઈ હતું નહીં. એને નટાને એવું કીધું કે નટા મારી માથે કોઈક હાથ ફેરવે છે. નટાએ કીધું કે તારી માથે ફેરવ્યો, પછી કીધું કે મારી માથે ફેરવ્યો, કારણ કે એમના માથે કોઈ હાથ ફેરવતો. એટલે બહાદુરજી ભાઈ આમાં અમારી પાસે લઈ જાય એમ છે નહીં, છે હોય તો લઈ જાય. પણ આપણે મુદ્દાની વાત કરીએ હવે. અને એટલે જ અમે નિષ્ફિકર થઈને વાત કરી શકીએ છીએ. અને આજે જે વાત કરશું એકદમ નિષ્ફિક, તમે જોજો તમને બધી અંદરની ઘણી બધી ઇનસાઇટ્સ મળશે. એટલે જ અમે આ બધી વાત કરી શકીએ છીએ. અને અમારે એવું છે કે અમારે કઈ નાવા નથી, નીચોર નથી, કોઈ કઈ લઈ જાય છે નહીં. અને એટલે નટુભાઈ એપીએમસી માંથી કહે છે, નટુભાઈ એપીએમસી કહે છે કે આયામાં કાંઈ મળે એમ છે નહીં ભાઈ એમ. એટલે ઈ કોન્ફિડન્સ છે આપણા દર્શકોનો આપણી માટે. હા, બહાદુરજીભાઈ, ધમકીમાં એવું છે ને, ધમકીમાં બાપુ મેળ નથી ખાયો, આજ સુધી ખાધો નથી. એટલે ધમકી વાળું બાપુ એવું છે કે નહીં મેળ ખાય. એમાં તો એ લોકો જાણે છે. એમાં એ જે આવી લાંબી વાત નથી કરવી, ઘણું બધું થઈ ગયેલું છે, ઘણું ઇતિહાસ છે, પણ એમાં નહીં મેળ ખાય એ તો એમને ખબર છે. એટલે તમે ચિંતા ન કરો બાપુ, તમે આજના સમાચાર અને એની પાછળની જે કહાની છે આખી, એ અમે તમને કહીએ છીએ, બધા સાંભળો આમ એકદમ, અને બને એટલા વધારે મિત્રો જોડે જાઓ. જો હવે આમાં મામલો સંદેશ શું લખે છે કે તમને બધાને ખ્યાલ હોય તો થોડાક દિવસ પહેલા એક મહેન્દ્ર કાળિયો કરી એને એનો દીકરો, બે જણા હે ને, ઓલા એક ફ્લેટમાં, પાલડીના એક ફ્લેટમાંથી સાહેબ એટલું બધું સોનું ને એટલી બધી રોકડ નીકળી કે ન પૂછો વાત. અને એમનો ધંધો હતો ડબ્બા ટ્રેડિંગનો. હવે એ જે પાલડીના આવિષ્કાર ફ્લેટમાંથી જે 1 કિલોથી ઉપરનું સોનું, એના બિસ્કીટ ને ફોરેનનો માર્કાવાળા બિસ્કીટ હતા. આ સંદેશ લખે છે, તેનું ખાલી સંદેશની વાત કરું. એટલે ઈડીએ આ મહેન્દ્ર કાળિયો ઉર્ફે શાહ ઉર્ફે મહેન્દ્ર કાળિયો, પછી એનો દીકરો છે મેઘ શાહ, અને એમના બધા જે ભાગીદારો જોડીદાર હતા ત્યાં દરોડા પાડ્યા. હવે એમાં જે દસ્તાવેજ પ્રાપ્ત થયા, એ દસ્તાવેજ જે પ્રાપ્ત થયા એના આધારે આઈટીના અધિકારીઓએ મોટા પાયે આ દરોડા પાડ્યા. કયા? ગુજરાત સમાચારો પર. એવી વાત અત્યારે સંદેશ લખેલી. હવે મહેન્દ્ર શાહ અને મેઘ શાહને ત્યાં જે દરોડા પડ્યા, એમાં શેર બ્રોકરો, ફાઇનાન્સરો, એની સાથેના કેટલાક વ્યવહારો મળી આવેલા છે. અને મુંબઈની આઈટીની ટીમે આ દરોડા કન્ડક્ટ કરેલા છે, એવું સંદેશ લખે છે, જે વાત બરોબર છે. હવે વાત એ છે દોસ્ત, આપણે એક વાત કરીએ કે ઘણા બધા એમ કહે છે કે ભાઈ સરકાર વિરોધી ગુજરાત સમાચાર બહુ લખે છે, એટલે સરકારને પેટમાં દુખે છે.
એટલે સરકારે છાપા પાડ્યા. આપણે એના પહેલા VTV નો કિસ્સો જોયો હતો, ઈશુદાન ગઢવીના કાર્યક્રમને લઈને એને જોડવામાં આવેલો હતો. એના પહેલા આપણે ભાસ્કરનો કિસ્સો જોયો હતો કે ભાસ્કરના તંત્રીઓ દ્વારા એક પરાક્રમ થયું હતું. એ વખતે મેં ભાસ્કર છોડી દીધેલું હતું, હું નહોતો, પણ તે પરાક્રમ થયું હતું કે CR પાટીલનો નંબર પહેલા પાને છાપ્યો હતો કોરોના ટાઈમમાં, યાદ છે હિમાંશુ? અને પછી ભાસ્કરને ત્યાં પણ રેડ પડી હતી. એટલે એક પોપ્યુલર જેને કહેવાય માઇન્ડસેટ છે કે ભાઈ લોકો વિચારે કે ભાઈ દરોડા સરકારની વિરુદ્ધ લખો છો તો દરોડા પડે છે. સરકારની વિરુદ્ધનું ગુજરાત સમાચારનું એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ સ્ટેન્ડ છે, એમાં કોઈ બેમત નથી. સવાલ એ છે હિમાંશુ, જે મારે તમને પૂછવો છે અને આપણે ચર્ચા કરવી છે અને આપણા દર્શકો સુધી પહોંચાડવું છે કે આ બધું તો છે, સરકાર વિરુદ્ધના સમાચારો. એકવાર તો નરેન્દ્ર મોદીની કુંડલી આખી ખોલીને મૂકી દીધી આ લોકોએ છેલ્લા પાને, અને પછી પાછું જ્યોતિષો પાસે મગાવ્યું કે ભાઈ તમારી પાસે કઈ હોય તો કહેજો, અમારે નરેન્દ્ર મોદીની કુંડલીની ચર્ચા કરવી છે. એટલે આવા બધા અનેક પરાક્રમો ગુજરાત સમાચાર કરતું આવે છે, એની ના નથી. પણ શું આ દરોડા ફક્ત સરકારને ન ગમે એવું લખવા ના કારણે પડેલા છે? હિમાંશુ, મારો જે સવાલ છે આ છે, ઇઝ ઇટ ધી ઓન્લી રીઝન? નમસ્કાર ગુજરાત રિપોર્ટના દર્શકોને નમસ્કાર, જે કોઈ આ શો જોઈ રહ્યું છે આપને સૌને. મયુર, આ આખી જે ઘટના છે, તમે બહુ સાચી રીતે વાત કરી કે 7:30 હું મુંબઈ જઈ રહ્યો હતો ત્યારે મેં તમને આ વાત કરી. એનું મૂળમાં શું છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મારી ટ્રેન બરોડાથી હતી, રાતના 3:08 ડુરાન્ટો એક્સપ્રેસ જે છે મુંબઈ સેન્ટ્રલની, હિસાર મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો, એમાં મારી ટિકિટ હતી. હવે રાતના જયારે 3 વાગે અમે સ્ટેશન જઈ રહ્યા હતા, એટલે તમારા ને મારા એક કોમન મિત્ર છે મૌલિક બુચ, એની સાથે હું જઈ રહ્યો હતો, ને જીએસટી ભવન પાસેથી જયારે મને મૂકવા આવી રહ્યા હતા ત્યારે સંખ્યાબંધ ગાડીઓ, લગભગ 70-80 ગાડીઓ જુદા જુદા પાસિંગની, GJ3, GJ13, GJ6, GJ4, GJ24, GJ25, બધી ટેક્સી પાસિંગ. એટલે મેં કીધું આ જીએસટી નું ઓપરેશન છે કે શું છે? એમ આવડું મોટું રાત્રે ધમધમાટ આખો, ત્યાં અધિકારીઓ, ગાડીવાળા. થોડીક વાર 2 મિનિટ ઉભું રાખીને પૂછવાનો પ્રયત્ન કર્યો પણ કાંઈ મળ્યું નહીં. મોલી કેવું વળતી વખતે કરીશ, કારણ કે અત્યારે તમારે સ્ટેશને પહોંચવું જરૂરી છે. એટલે હું રવાના થયો. મોલિકે વળતી વખતે આખો વિડીયો ઉતારીને ફેસબુક ઉપર એના બરોડિયનના પેજ ઉપર બ્રેક કર્યું. સવારે મેં મારી રીતે તપાસ કરવાની ચાલુ કરી, તો એમાંથી ખબર પડી કે આ દરોડા મુંબઈની આઈટીની ટીમ જે આવીને ગુજરાતમાં હોટલોમાં રોકાણી હતી, કોઈને ખબર નહોતી, ને આખું બહુ મોટું ઓપરેશન ગુજરાત સમાચાર માટે. અને તેમ છતાંય મને નહોતું બેસતું ગળે. મેં કીધું કદાચ જીએસટી નું હોય, કારણ કે આમાં શું છે, ઓલા 21 લાખના ડ્રોન તોડવા માટે આપણે 2.5 થી 8.5 કરોડની મિસાઇલ, એક મિસાઇલ 2.5 થી 8.5 કરોડની થાય, S-400 ની. તમે કદાચ આ ખર્ચો કાઢવા માટે આ બધું હવે જીએસટી માં બધાને જે કોઈ નહીં ભર્યા એના લેશે, નહીં કાંઈ હશે, બધો યુદ્ધનો ખર્ચો કાઢવા માટે. પણ આ આખું ઓપરેશન ગુજરાત સમાચાર માથે ફલિત્યું, ને પછી તરત જ આપણે વાતચીત થઈને મેં કીધું ભાઈ આવું કંઈક છે ને, હું જીએસટી ની તપાસ કરી રહ્યો છું. પણ અલ્ટિમેટલી બધું કોઇન્સાઇડ ને મર્જ થતું હતું. ગુજરાત સમાચારના દરોડાઓ ઉપરની જે વાત આવી રહી છે, એના 3 મુખ્ય પાસાઓ ઉપર આપણે ચર્ચા કરીએ. આપણી ગણતરી લગભગ અડધી કલાકમાં વાઇન્ડ ઓફ કરવાની છે, એટલે મુખ્ય 3 પાસાઓ. સૌથી પહેલા તો આ પત્રકારત્વની વિરુદ્ધની આ કાર્યવાહી છે, કારણ કે મોટાભાગના મીડિયા હાઉસીસ એમ કહી રહ્યા છે કે પત્રકારત્વ વિરુદ્ધની કાર્યવાહી છે. બીજું કે પત્રકારત્વ સિવાયનું શું છે આમાં, અને ત્રીજું કે જે પ્રકારના ડોટ્સ કનેક્ટ થાય છે અમુક જગ્યાએ, જે આપણે હંમેશા ડોટ્સ કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ, એ ડોટ્સ પાછા આપણે કનેક્ટ કરશું. પેલું કે પત્રકારત્વ વિરોધની કાર્યવાહી છે, તો તમને યાદ હશે બોફોર્સ કાંડ વખતે ઇન્કમ ટેક્સે આવી રીતના ઇન્ડિયન એક્સપ્રેસ ઉપર પણ દરોડા પાડેલા હતા, અને ત્યારે કોંગ્રેસની સરકાર, બરાબર છે. એટલે ત્યારે વાત એવી આવતી હતી કે બોફોર્સ કાંડના પેપર છે, ચિત્રા સુબ્રમણ્યમ ને ઇન્ડિયન એક્સપ્રેસ વાળાએ જોઈન્ટલી બધું જે હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ બે માથે દરોડા પડ્યા, બરાબર છે. પછી આપણે જોયું, તમે જે ઉલ્લેખ કર્યો બધો કે સંભાવ ગ્રુપ માંથી દરોડા પડ્યા, પછી ત્યાં આપણે વાં બી પડ્યા, ત્યાં ભાસ્કરમાં પણ પડ્યા, અને અહીંયા પણ, બરાબર છે. હવે ઈશુદાન ગઢવી, એની એક વાણીને કારણે એનો કાર્યક્રમ હતો, એટલે જે એક લોકડાયરા જેવી વાણીને એને કારણે એનો કાર્યક્રમ ને એ રીતના એ પ્રચલિત હતા. હવે એના કારણે કોઈ સરકાર ઉપર બહુ મેજર પ્રેશર આવ્યું હોય કે સરકારે કોઈ એમ કે ભાઈ ચેન્જીસ કરવા પડ્યો હોય ક્રિટિકલી, કે સરકારે ક્યાંક પીછેહટ કરવી પડ્યું, એવું થયું નથી. પણ જે વાણી વિલાસ
જે વાણી વિલાસ થતો હતો કે આવી જાઓ જોઈ લો આમ છે તેમ છે ઈ, અને બીજું કે તમે જ્યારે ખોટું કામ કરો છો, આપણે એક ચર્ચા ઈ પણ થઈ કે એક તંત્રાણીને BMW ગિફ્ટ કરવામાં આવી હતી, શેના માટે? તો કે ચારણકાની જમીનોના ભાવ વધારવા માટે. તું દર્શકોને બરોબર કે તંત્રાણી એટલે શું સમજાવી દે. એટલે તંત્રી હોય એ પુરુષ હોય, તંત્રાણી હોય એટલે સ્ત્રી હોય. એટલે એ જે તંત્રાણી છે એને BMW ગિફ્ટ કરવામાં આવી હતી, શેના માટે? તો કે ચારણકાના ભાવ વધારવા માટે. ચારણકાના ભાવ કેવી રીતના વધે? તો કે ચારણકા વિશે સારું સારું લખો, 7 ગણો પ્રોફિટ થયો. તંત્રાણીને BMW ગિફ્ટ થઈ અને પછી ચારણકામાં અત્યારે સોલાર વાળા બધા ભરાઈ ગયા છે. એના માટે તમે વધુ આપણે એની માટેની વધુ વિગત હોય કે સોલાર વાળા કેમ ભરાઈ ગયા છે, તે આપણા એક જમાનાના ETV ના એડિટર છે સતીશભાઈ મોરીને મળો એટલે તમને બધું સમજાવે કે સોલાર વાળા ક્યાં ભરાઈ ગયા. બરાબર છે. એટલે એ આપણે આ બધા ખેલ થતા હોય છે. હવે જયારે આવા બધા ખેલ તમે કરતા હો ને, એ પાછલી સરકારોમાં તમે કરતા હતા એ બરોબર હતી, પણ આ સરકારમાં બિગ ડેટા, જીએસટી, આઈટી ની કનેક્ટિવિટી, બિગ ડેટા કો પ્રોસેસ થાય વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ, તમારા 1 મિલિયન્થ ટ્રાન્ઝેક્શન. એટલે માની લો કે મયુર જાની સાથે મેં કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું છે, મેં કોઈ બીજા સાથે કર્યું છે, મેં કોઈ ત્રીજા સાથે કર્યું છે, એ બધું રિફ્લેક્ટ થાય બિઝનેસના જીએસટી ના પેટર્ન થી કે જે રીતે. એટલે ગવર્મેન્ટ કે બિગ ડેટા ના બધું અમે કરીએ છીએ. એટલે તમે જયારે સરકારની સામે ઉભા રહ્યો છો ત્યારે તમારે ગોબાજાડી વાળા કામ બંધ કરી દેવા છે. આ બહુ સ્પષ્ટ વાત છે. જે રીતના સંદેશ લખી રહ્યું છે, ફર્સ્ટ અને ફોરમોસ્ટ આ વાત છે. ફર્સ્ટ અને ફોરમોસ્ટ એટલે જે રીતના સંદેશ લખી રહ્યું છે, સંદેશ જે વાત કરી રહ્યું છે, મહેન્દ્ર કાળિયાની કે મહેન્દ્ર શાહની કે મેઘ શાહની કે જે કહે, તો મને લાગે છે કે આ સિંહ રાશિ વાળા બધા નડવાના છે આ બધામાં. કારણ કે આમાં એક વાત મહેશ લાંગાના કનેક્ટલી આવે છે. મહેશ લાંગાના જે એક પણ સંબંધો હતા જે કોઈ લોકો સાથે ગુજરાત સમાચાર જૂથમાં, એના સીસીટીવી કેમેરાસ કંઈક આઈ થિંક ક્રાઇમ બ્રાન્ચ પાસે હતા ને એ બધું છે ને એ ગમે ત્યારે તપાસ કરવાની હતી એવી વાત આવતી હતી. હવે આ બધી પરિસ્થિતિમાં થશે શું એ સમજવાનું છે. શું ભાસ્કરનું સ્ટાન્સ સોફ્ટ થયું છે પત્રકારત્વમાં? ભાસ્કરનું સ્ટાન્સ જરાય સોફ્ટ નથી. શું વીટીવી નું સ્ટાન્સ સોફ્ટ થયું છે પત્રકારત્વમાં? કઈ ઘૂંટણી આવીને નથી બેસી ગયું, એનું પત્રકારત્વ કરે જ છે. બીબીસી માથે પણ દરોડા પડ્યા. બીબીસી માથે 400 કરોડની એન્ટ્રીઓ, એટલે 400 કરોડની જે આખી જે ટેક્સ ઇવેઝનની વાત હતી. બીબીસી તો એકચ્યુઅલી પબ્લિકલી ફંડેડ મીડિયા હાઉસ છે, એટલે ક્યાંક એની જે એરર હતી એ એરરને કારણે, કેલ્ક્યુલેશન એરર જે હતી એના કારણે 400 કરોડ બીબીસી ને ભરવા પડ્યા. અને અલ્ટિમેટલી બીબીસી નું સ્ટાન્સ એ ઢીલું નથી પડ્યું. બીબીસી આજે આતંકવાદીઓને મિલિટન્ટ કહે છે, એના માટે ક્રિટિસાઇઝ થઈ રહ્યું છે. એટલે પત્રકારત્વ તમે જો કરતા હો તો એની સામે મને નથી લાગતું કે સરકારને કોઈ વાંધો હોય. કારણ કે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે મયુર, આજે ક્યાંય પણ તમે જાઓ તો ચર્ચાઓ જે રીતની થઈ રહી છે, ચાહે હું ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં ટ્રાવેલ કરતો હોઉં, કે હું કોઈ ચાયની ટપરી ઉપર ચા પીતો, કે કોઈ ઢાબામાં જમતો હોઉં, હું તો બાઇકર છું, બાઇક લઈને બહુ ફરું છું. સરકાર પ્રત્યે એક પ્રકારની નારાજગી છે, એ સરકારને ખબર છે. આ સરકાર સત્તામાં કેમ આવી રહી છે એનો જવાબ આ સરકાર જ આપી શકશે, ને કાં આના પછી જે કોઈ સત્તામાં આવશે એ આપી શકશે. એટલે એમાં કોઈ બાહુબલી શાહ સાહેબ છે જે ગુજરાત સમાચારના અત્યારે માલિક તંત્રી છે, જે અત્યારે દાખલ છે હોસ્પિટલમાં અને એમની ધરપકડની વાત છે. એટલે ગઈકાલે કઈક વીએસ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ ગયું હતું ઈડી, અને પછી એમને કઈક તબિયત બગડતા ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે, એવી વાત આવે છે. એટલે પત્રકારત્વ તમે કરો છો તો બહુ સ્પષ્ટપણે તમારે રહેવું પડશે કે તમારે નાણાકીય રીતે બહુ જ ક્લીન રહેવું પડશે. તમે એક બાજુ સરકારની જાહેરાત લ્યો, તમે આ બધું કરશો તો આ સરકાર ઈ જૂની સરકારો જેવી નથી. આ સરકાર બહુ સ્પષ્ટ છે કે ભાઈ તમે પત્રકારત્વ તમારી રીતે કરો, પણ પછી જો તમે જાજુ ઓલું કરશો તો પ્રોબ્લેમ થશે. પછી મને બીજું કે ગુજરાત સમાચારના કવરેજમાં એવું કોઈ સરકાર વિરોધી વલણ જોવા નથી મળ્યું. પ્રશ્નો કરે છે બિલકુલ ગુજરાત સમાચાર એવી વાતો લઈ આવે છે કે ભાઈ પશુપતિનાથના મંદિરમાં તમે એમ કે ટૂંકમાં આ નોટિસ મોકલી તો આ હિન્દુત્વનો તમે કેવું, તો એ પ્રશ્ન કરે છે. એ કોઈ એવું એક્સપોઝિંગ કવરેજ નથી, કોઈ એવા સ્ટિંગ ઓપરેશન નથી કે જેને કારણે સરકારને, લાઈક તમને કહું કે ઓલા જે જસ્ટિસ જેનું મૃત્યુ જેને મારી નાખવામાં આવ્યા હતા એના વિશે જે કવરેજ કારાવાનમાં થયું હતું ને સરકાર આખી હલબલી ગઈ 2017 સ્ટોરીઝ નથી હોતી પેલા, એમાં ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ નથી હોતી, માત્ર ઇન્ફોર્મેશન ફ્લજિંગ હોય છે, ઇન્ફોર્મેશન ફ્લડિંગ હોય છે. જ્યારે આઈટીની રેડ ઇન્ડિયન એક્સપ્રેસમાં પડી હતી ત્યારે એક ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી હતી, એની લિટરલી જે ઇમ્પેક્ટ છે એ ગવર્મેન્ટમાં બેઠેલા લોકો, રાજીવ ગાંધી, આ બધાને, સ્વર્ગીય રાજીવ ગાંધી, આ બધાને થવાની હતી. કે ફોર ધેટ મેટર માની લ્યો કે ભાસ્કરે કઈ કરે છે તો ઇન્વેસ્ટિગેટિવ નથી, એ માત્ર ઇન્ફોર્મેશન ફ્લડિંગ છે.
એક એલિગેશન છે કે આવું થઈ રહ્યું છે, આ રીતના થઈ રહ્યું છે અને આમ છે, એ એલિગેશન ક્યાંય પ્રૂવ નથી થતા. અને એનાથી હું નથી માનતો કે સરકારને કોઈ પ્રોબ્લેમ હોઈ શકે, કારણ કે સરકાર નેગેટિવ પબ્લિસિટીમાં માને છે. સરકાર એવું માને છે કે જેટલી તમે ઈંટો અમારી માથે ફેંકશો એની અમે ઇમારત ઊભી કરશું, કારણ કે સરકાર આ એલિગેશન્સના જવાબ નથી આપતી. અને સરકાર જ્યારે જે ડિલિવર કરવાનું છે ડિલિવર કરીને કહી દે છે કે આ મેટ્રો બનાવી, કે આ બુલેટ ટ્રેન અમે બનાવવાના છે, કે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. એટલે એવું કોઈ જર્નલિઝમ ગુજરાતમાં તમે લખો છો બધાય લખે છે. કોરોના વખતે કોણે નહોતું લખ્યું? કોરોના વખતે સંદેશે જ લખ્યું હતું. સંદેશના જયેશ ઠકરારને વોશિંગ્ટન પોસ્ટે અને કોટ કર્યા, વોશિંગ્ટન પોસ્ટે એનો ઇન્ટરવ્યુ કર્યો હતો. ઓલી ચીમનીઓ જે બળી જતી હતી અને જે લાશોનો ડેટા નહોતો આવતો, સંદેશે કર્યું હતું. સંદેશ પાસે તો થયું નથી આજ સુધી. બરાબર છે. એટલે કોઈ પત્રકારત્વ નથી કરતું કે પત્રકારત્વ કરે છે એના માટે થઈને આ સમસ્યા છે કે સમા એવું છે એવું નથી. અચ્છા, તમારી માટે રેડ થયા પછી તમારા જે તમને કોઈ પત્રકારત્વ ન કરવા માટે નહીં, પણ તમે જો ઈ પૈસા જે કમાણા છો એનું કોઈ ફિનાન્શિયલ તમે ફ્રોડ કર્યું છે, ઈડી આવે એટલે એક વસ્તુ તમે સમજી લેજો, જ્યાં સુધી ઇન્કમ ટેક્સ હતું ત્યાં સુધી ટેક્સ ઇવેઝનની વાત હતી કે તમે કદાચ કોઈ ટેક્સ ઇવેડ કર્યો, એટલે એ તો બધું જે બુક્સ ને બધું સ્ટડી થાય એના ઉપરથી ખબર પડે. કર ચોરી કરી હોય તો આઈટી આવે, બરોબર છે. પ્રિસાઇઝ એને બધી એન્ટ્રી ટુ એન્ટ્રીઝ મેચ થાય, બધું થાય ડિજિટલી. અત્યારે બધું અવેલેબલ છે. જીએસટી ના તમે ફાઇલિંગ ભરતા હો, તમે લોક પ્રકાશન લિમિટેડ એક લિસ્ટેડ કંપની છે, એટલે એને એના ફાઇલિંગ્સ ભરવા પડતા, એટલે એ બધું મેચ થાય. એટલે એમાં ટેક્સ ઇવેઝન ક્યાંય આવે સર્ચ એન્ડ સર્વે પછી તો ઈ રકમ માંગવામાં આવે. અચ્છા, એની સામે ગુજરાત સમાચાર છે ઇન્કમ ટેક્સ અપીલેટમાં જઈને ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલમાં જઈને આઈટીએટીમાં જઈને અપીલ કરી શકે છે કે ભાઈ આ નથી બરોબર કે આ બરોબર છે, વોટેવર, રાઈટ. એટલે એવું નથી કે ઇન્કમ ટેક્સની રેડ પડી એટલે તમારી માથે તમને આ માંગાઈ દયા દેવા પડ્યા. તમે આઈટીએટીમાં જઈ શકો છો. તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, તમારા લોયર્સ એના માથે આર્ગ્યુ કરે અને પછી જે કાંઈ હોય એનો નિર્ણય તમારી ફેવરમાં કે તમારી વિરુદ્ધમાં આવે, જે કાંઈ હોય, અથવા રેવન્યુની ફેવરમાં આવે, વોટેવર. એ જ રીતના તમે માની લો કે જીએસટીમાં કાંઈ છે તો તમે સી સ્ટાર્ટ એટલે સેન્ટ્રલ એક્સાઇઝ જે અપીલેટ ટ્રિબ્યુનલ છે એમાં તમે જઈ શકો છો. બરાબર છે. કંપનીનો ડેટર્સનો કે ક્રેડિટર્સનો કોઈ પ્રોબ્લેમ છે તો તમે એનસીએલટીમાં જઈ શકો છો. એટલે એક ન્યાય વ્યવસ્થા બધી વસ્તુમાં છે. એવું નથી કે તમારી માથે રેડ પડી તમારે લઈ જ લેવાનું. પણ પોઈન્ટ અહીંયા છે કે આઈપીઓ નો કેસ 2016 નો એની કંઈક વાત આવી રહી છે. સંદેશ જે રીતના કહી રહ્યું છે, મહેન્દ્રની ને એની વાત આવી રહી છે. પ્લસ મહેશ લાંગાના જે ટ્રાન્ઝેક્શન છે અને એના જે પ્રકારના સંબંધો હતા ગુજરાત સમાચારના અમુક લોકો સાથે, એ પણ ક્યાંક રડારમાં છે ને. એમાં હું એમ માનું છું કે ટૂંક સમયની અંદર ઈડી ના આઈટી અમુક લોકોને એમાં તો હું થોડોક આગળ જઈને કહીશ હિમાંશુ કે જી ટોપ મેનેજમેન્ટના એક બહુ જ આપણે નામ એટલે લેતા નથી કારણ કે આપણી પાસે એના પુરાવા નથી, પણ ખબર છે આપણને. બિલકુલ એટલે પુરાવા કરતા ટોપ મેનેજમેન્ટના ઘનિષ્ઠ સંબંધો હતા. ના, પુરાવા કરતા ટોપ મેનેજમેન્ટના એક વ્યક્તિના એવા સંબંધો હતા કે ટોપ મેનેજમેન્ટના વ્યક્તિના વાઇફ છે, એ મહેશ લાંગાને હક કરીને એમ કહેતો, મહેશ હાઉ આર યુ, નામ ને તેમ આવું બધું છે. આવી વાતો છે પબ્લિક ડોમેનમાં. બરાબર છે. એટલે આ બધું ટ્રેક એન્ડ ટ્રેસ થશે. તમે બીજું કીધું ગુજરાત સમાચારના આપણે તો આટલા વખતથી કામ કરીએ છીએ તો દરેક જગ્યાએ આપણી સાથે કામ કરનારા મિત્રો તો બિલકુલ. ગુજરાત સમાચારના આજે જે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો એ નહીં, બીજા એક મિત્ર જે ફિલ્ડમાં કામ કરે છે, એમને જ્યારે મહેશ લાંઘા વાળો કેસ થયો આખો અને મહેશ લાંઘાને પકડીને જેલ ભેગા કરવામાં આવ્યા અને મહેશ લાંઘાનો આપણે જોયો એમની પત્નીના જન્મદિવસની ઉજવણીનો એકદમ મોંઘો શાનદાર ખર્ચાવાળો આખો વિડીયો પણ આપણે જોયો. એમાં આપણે જોયું કે પરિમલ નથવાણી, શક્તિસિંહ ગોહિલ, એટલે એના ઉપર આવવાનો હતો ધીરે ધીરે. હવે એ મામલે હું એટલા માટે ખુલાસો કરું છું, લોકોને સમજવાની જરૂર છે, આપણે પણ જણાવવાની જરૂર, આપણી મર્યાદામાં રહીને જેટલું જણાવી શકાય એટલું જણાવવાની જરૂર છે. હવે એ મામલે ગુજરાત સમાચારમાંથી એક ફિલ્ડમાં રિપોર્ટિંગ કરતા એક સિનિયર માણસને એવી મેનેજમેન્ટ તરફથી સૂચના આપવામાં આવી જાણકારી છે કે ભાઈ જરાક આ જુઓ ને, એમાં આપણે કોઈ જગ્યાએ ઇન્વોલ્વ ન થઈએ. કારણ કે લાંઘા, અચ્છા, મહેશ લાંઘાને ન જાણતા હોય લોકોને કહી દઈએ, મહેશ લાંઘા હવે અમે તો નથી માનતા પણ એ હતા ખરા, એ પત્રકાર કહેવાતા હતા. બરોબર, અમે ક્યારે એમને પત્રકાર તરીકે કહેવાતા પત્રકાર પણ એ છેવટે ધ હિન્દુ નામના અખબાર, જે બહુ મોટું, જે બહુ પ્રતિષ્ઠિત અખબાર છે, એના અહીંયા અમદાવાદની ઓફિસમાં બેસીને ગુજરાતના
બ્યુરો ગણો તો બ્યુરો ચીફ તરીકે અથવા તો એના પ્રતિનિધિ તરીકે એ કામ કરતા હતા. અને એમના ઉપર આરોપ એ લાગેલો હતો ઇનિશિયલી કે એમણે સરકારી જે અધિકારીઓ ઊંચા લેવલના જે હતા, ઊંચા ગજાના હે ને, આઈએએસ ઓફિસરો ને આઈપીએસ ઓફિસરો, અને એમાં એમને જે ગુપ્ત માહિતી જે છે એ કોઈ અન્ય ઉદ્યોગ ગ્રહ સુધી પહોંચાડી અને અમુક સમાચાર માધ્યમોને હાથા તરીકે વાપરી અને અમુક સમાચારો છપાવ્યા. હિમાંશુ એના માટે એ વખતે બહુ સરસ શબ્દ વાપરેલો હતો, અમે જ્યારે હિન્દીમાં વાત કરેલી ત્યારે, કે ઇન્ફોર્મેશન ટ્રેડર આપણે કહી શકીએ મહેશ લાંઘાને, પત્રકાર ન કહી શકીએ. તો ઇન્ફોર્મેશન ટ્રેડિંગમાં જેટલા લોકો હાથા બનેલા હતા એમાંનું એક એવું કહેવાય છે કે ગુજરાત સમાચાર પણ હતું, કારણ કે એના ટોપ મેનેજમેન્ટના માણસ સાથે લાંઘાના એક બહુ જ ઘનિષ્ઠ સંબંધો હતા. અને એટલા માટે ગુજરાત સમાચાર તરફથી એવું આપણને જાણવા મળેલું હતું એ વખતે કે એક સિનિયર જે ફિલ્ડનો રિપોર્ટિંગ કરતો માણસ હતો એને કહેવામાં આવેલું કે જરાક ભાઈ જુઓ ને આ ક્રાઇમ બ્રાન્ચને કે આપણા સુધી કંઈ પહોંચે એમ છે તો નહીં ને. અને ભાઈ એ ક્રાઇમ બ્રાન્ચમાં એક પ્રકારનું લાયઝનિંગ કરેલું અને ક્રાઇમ બ્રાન્ચે એને ફૂટેજ દેખાડેલા છે કે ભાઈ આટલા તો મારી પાસે પડેલા છે. તમારી જે વાત કરું છું એ અમારી પાસે પડેલા છે ફૂટેજ. હવે જ્યારે એ તો જરૂર પડશે ત્યારે વાપરવામાં આવશે આ પ્રકારની વાત ત્યારે આપણી પાસે જાણકારીના ભાગરૂપે આવેલી હતી. હવે મહેશ લાંઘા એટલે હિમાંશુ આપને જણાવશે કે ગુજરાતમાં બે મહા ઉદ્યોગ જૂથો જે ગ્રુપ છે એના વચ્ચે એક વોર ચાલે. એક છે, એમાં હું નામ લઈશ, એક છે અંબાણી ગ્રુપ અને એક છે અદાણી ગ્રુપ. ગુજરાત સરકારના અધિકારીઓ પણ એમ કહીએ તો ખોટું નહીં કહેવાય કે અધિકારીઓ પણ જે છે એ બે જૂથમાં વહેંચાયેલા છે. અમુક લોકો આમની સાથે હળીમળીને કામ કરે છે, બીજા લોકો બીજા ગ્રુપ સાથે હળીમળીને કામ કરે છે. અને એવી જ સ્થિતિ અમારા ફિલ્ડમાં એટલે કે પત્રકારોના ફિલ્ડમાં પણ પત્રકારનો આંચળો બનીને ફરતા અનેક લોકો, કોઈ એક આ ગ્રુપ માટે કામ કરે છે, કોઈ એક પેલા ગ્રુપ માટે કામ કરે છે. એ આ પણ આજે ઈડીના દરોડા અને આઈટીના દરોડા ને બધું છે એની પાછળ આ બધી ઘટનાઓ પણ ખૂબ સમજવા જેવી છે. હવે બાકીનું હિમાંશુ આગળ કહેશે. એટલે આના ઉપર હું આવું છું, પણ એની પહેલા એક તમને વાત કહું મયુર, તમને યાદ હોય તો 2003 આઈ થિંક 2003 તમને ખ્યાલ હોય તો ગુજરાત સમાચાર માહિતી ખાતાએ છાપ્યું હતું એક, યાદ છે તમને? યાદ છે. અને ઘરે જગ્યાએ પોલીસ જીપ થી માંડીને બધામાં ડિસ્ટ્રીબ્યુટ થયું હતું. ત્યારે નરેન્દ્રભાઈ ચીફ મિનિસ્ટર હતા અને ત્યારે એ બહુ સનસનીખેજ બની ગયું હતું બધી જગ્યાએ. ત્યારે સોશિયલ મીડિયા બધું નહોતું, પણ એ બહુ ચર્ચાનો મુદ્દો બની ગયું હતું ને મીડિયાએ કોઈનું એટલું બધું કવરેજ નહોતું કર્યું. પણ એમ કે ગુજરાત સમાચારનું નામનું છાપું આવે એ પહેલા ગુજરાત સમાચાર આખું ગુજરાત સમાચારની વિરુદ્ધનું ઈ જ ફોર્મેટ થી, ઈ જ લેઆઉટ, ઈ જ સ્ટાઇલ થી છપાણું હતું, તમને યાદ હોય તો. માહિતી ખાતાએ ગુજરાત સમાચારની ઓલમોસ્ટ ફોન્ટ થી માંડી, લેઆઉટ થી માંડી બધી વસ્તુની કોપી કરી અને એક એડિશન છાપેલી હતી અને જે આખા ગુજરાતમાં એ લોકોએ કરેલી હતી અને બહુ ખળભળાટ મચી ગઈ વખતે. એટલે ત્યારે જો સરકાર પાસે કદાચ આ બધા સેન્ટ્રલ એજન્સીના હથિયારો, સરકારે ત્યારે સ્માર્ટલી માહિતી ખાતાનો ઉપયોગ કરીને આખી રમત રમી લીધી હતી, બરાબર છે. આજે સેન્ટ્રલ એજન્સીના હથિયારો છે ને તમે જેમ કહો છો એમ આ રીતના જો સંદેશના અહેવાલ પ્રમાણે આ બધા કનેક્ટ નીકળ્યા હોય તો એ બધું ઇન્વેસ્ટિગેટ થશે. હવે ઇન્વેસ્ટિગેટ થયા પછી એમાં વાત એટલી જ આવશે કે જે તમારે પૈસા ભરવાના છે એ ભરી દો, વાત થઈ ગઈ પૂરી. તમારે લખવું છે લખો, એનાથી કોઈ નિસ્બત નથી. હું નથી માનતો કે ગુજરાત સમાચારના પત્રકારત્વ માથે આ પ્રહાર છે. ગુજરાત સમાચાર એનું પત્રકારત્વ કરવાની છૂટ જ રહેશે, એમાં હું જરા એવું નથી માનતો, કારણ કે ઈ લેવલનું પત્રકારત્વ નથી કે સિરીઝ ચાલે, કે તમે અઠવાડિયા 2 અઠવાડિયા મહિના સુધી ઇન્વેસ્ટિગેટિવ સિરીઝ કરો ને સરકારને એની અસર થાય, એવું આ નથી. તમે સમજી લેજો. રાધર એવું ગુજરાતમાં કોઈ પત્રકારત્વ નથી. માહિતી આવે છે, માહિતી સીધી ફ્લડ કરી દે છે, સ્પ્લેશ કરી દે છે. માહિતીની ખાણ હોય, અનુભવી પત્રકાર હોય, પણ એ કોઈ દિવસ એના ઉપર કામ નથી કરતો. એટલે આ ડિજિટલ મીડિયાએ શું કર્યું છે, હું જે કહું છું ને કે મીડિયા જો ગોદી બની ગયું ને ગોદી મીડિયાએ જો પત્રકારત્વને ખાડામાં ધકેલું છે, તો ડિજિટલ મીડિયા આ પત્રકારત્વને ખીણમાં ધકેલી રહ્યું છે. ત્યાંથી આ પત્રકારત્વને કાઢવું બહુ અઘરું છે. એની વિચવેસ જે બે ઉદ્યોગ ગૃહોની વાત આવી, ગુજરાતસિંહભાઈ એવું કહે છે કે મારો અવાજ બહુ લો આવે. હજી તમને અવાજ ઓછો આવે છે મારો ભાઈ? જરાક મને પરફેક્ટ આવે છે, મને પરફેક્ટ આવે છે. દર્શક છે આપણા ગુજરાતસિંહ, એટલે કદાચ ઓલો ઇકોનો પ્રોબ્લેમ હશે તો વોલ્યુમ કદાચ ઓન કરવું પડશે. મારો અવાજ ઓછો આવી રહ્યો છે એવું કહેવાનું છે. તો એટલે કદાચ ઓલો ઇકોનો પ્રોબ્લેમને કારણે
લો કર્યું હોય વોલ્યુમ તો હાઈ કરવું પડશે કદાચ. એટલે પોઈન્ટ ઈ છે, હા હા, એટલે પોઈન્ટ ઈ છે કે જે ઉદ્યોગ ગૃહોની તમે વાત કરી તો તમને ખ્યાલ હોય તો 2022માં એક વિગત આવી હતી, અને વિગત આપણે એટલે વાત કરવી પડશે કે એક હોળીની પાર્ટીમાં એક પતી ગયેલા તંત્રીએ, જે બધી જગ્યાએ પોતાના એન્જિન રાઉસ થઈ ગયા, હવે ક્યાંય ટકી સમ નથી, એટલે એણે એની ટીમને એવી વાત કરી હતી કે એક બહુ મોટું ઉદ્યોગ ગૃહ એક બહુ મોટું છાપું ખરીદે છે, અને જયારે એના ઉપર સમાચાર વહેતા થયા ત્યારે આ જ તંત્રીએ બધાને કહેવાનું ચાલુ કર્યું, ના ના એવું કઈ છે નહીં. એટલે પોતાનું બેલ આઉટ પેકેજ પોતે જ ડિઝાઇન કર્યું હતું, અને એમાં પછી પોતે ભરાણા. અને એમાં તમને જો ખ્યાલ હોય તો પરિમલ નથવાણીએ ટ્વીટ કર્યું હતું કે ભાઈ ગુજરાત સમાચાર વેચાઈ રહ્યું છે ને એમ કે રિલાયન્સ ખરીદે છે કે અદાણી ગ્રુપ ખરીદે છે, એવી ખોટી માહિતીને અફવા કોણ ફેલાવી રહ્યું છે. તો વાત હવે બરોબર આવે કીધું મને. તો વાત રિલાયન્સ ગ્રુપની હતી જ નહીં ત્યારે, વાત ત્યારે સામેવાળા ગ્રુપની હતી, બરાબર છે ને. એમાં પરિમલ નથવાણી કૂદી પડ્યા હતા, અને મેં એ ટ્વીટનો જવાબ આપેલો છે. મેં કીધું જો આ થયું ને તો તમારી જિંદગીની મોટામાં મોટી હાર હશે, કારણ કે તમારા બધા જે સ્કેલિટન્સ છે એ કબડમાં છે, તમને બહુ પ્રોબ્લેમ પડશે, બીજા કોઈને પડે કે ન પડે. પણ મયુર, અત્યારે જે કંઈ થઈ રહ્યું છે ને એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ બીજું આવ્યું છે. ગઈકાલે એટલે જયારે હું પાછો બોમ્બે થી આવી રહ્યો હતો ત્યારે મને 10:30 થી 11 ની વચ્ચે એક ઇક્વિટી બ્રોકરેજ ફોર્મના એક એનાલિસ્ટનો ફોન આવ્યો હતો. મને કે કઈ ગુજરાત સમાચારમાં આવું કઈ છે ને કોઈની ધરપકડો થઈ છે. એટલે મેં કહ્યું રેડ ઓપરેશનના સમાચાર છે, પણ ધરપકડની હજી મને ખબર નથી પડી. 10:30, 11 આ પૂછાણ થઈ રહ્યું હતું મુંબઈમાં સ્ટોક માર્કેટમાં. પછી બીજા એક મિત્રએ મને કાલે રાત્રે કીધું કે એક કોર્પોરેટ જૂથમાં ઓઇલ એન્ડ ગેસ કવર કરતી એક વ્યક્તિ છે, એણે પણ ફોન કરીને પૂછ્યું, અને એણે એ વિગત એને 11:08 આપી હતી, 11:08 કે 11:10 કે બાહુબલીની ધરપકડ થઈ રહી છે કે થવાની છે સવારે 11:08 કે 11:10. એટલે ઇટ મીન્સ ક્યાંક એવી કઈક રમત થઈ રહી છે જેની માહિતી કદાચ કોર્પોરેટ જૂથો પાસે હતી. અને હવે નજર ઈ રાખવાની રહેશે કે શું જે સમાચાર 2022માં આવ્યા હતા, જે તંત્રીએ ઘોડી પાર્ટીમાં મેન્યુફેક્ચર કર્યા હતા પોતાના બેલ આઉટ પેકેજ માટે, ઈ સાચા સાબિત થવા જઈ રહ્યા છે. શું ખરેખર અદાણી જૂથ હવે ગુજરાત સમાચાર એક્વાયર કરશે? જો ઈ થાય તો તમે સમજી લેજો પરિમલ નથવાણીની જે પ્રોક્સિમિટી છે ગુજરાત સમાચાર ગ્રુપ સાથેની, એમાં બહુ મોટી સમસ્યાઓ પેદા થશે. અને હું બહુ સ્પષ્ટપણે માનું છું કે એને કારણે એક બહુ મોટું, જેને કહી શકો કે ડાયનામિક આખું પોલિટિકલ અને ઓફકોર્સ કોર્પોરેટ ડાયનામિક શિફ્ટ થઈ રહ્યું છે. પણ બીજી એક વાત આવી રહી છે જેના ઉપર હજી કોઈ પુષ્ટિ કરી નથી રહ્યું, જૈન સમાજ મેદાને આવી રહ્યો છે. એવી એક વાત છે કે સાધુ સંતો જૈન સમાજના ઈ પણ મેદાનમાં આવી રહ્યા છે આ મુદ્દે. હવે આમાં કોઈ, મેં 2-3 જગ્યાએ પ્રયત્નો કર્યો પૂછવાના, પણ કોઈ ઓબ્વિયસલી આમાં તો આપણને વાત એ રીતના તો કરે નહીં ને. આપણી જે છાપ છે કે આપણે તરત રાયતું ફેલાવી દઈએ છીએ, એટલે આપણને તો કોઈ કહે જ નહીં કદાચ આવું થઈ રહ્યું હોય તો. પણ આવી એક વાત આવી રહી છે. એટલે આમાં હવે તમારે સમજવાનું ઈ છે કે ગુજરાત સમાચારને જે તમારે ડર દેખાડવો હતો આઈટી નો, ઈડી નો, એ તમે દેખાડી દીધો. હવે ગુજરાત સમાચારનું સ્ટાન્સ સોફ્ટ રહેશે કે હજી હાર્ડ થશે? જો ક્યાંક સરકારને એ ખબર છે કે આ સ્ટાન્સ હાર્ડ થશે. જો શ્રેયાંશભાઈ હાથમાં હવે કહે છે કે છેલ્લા 15-20 દિવસથી શ્રેયાંશભાઈ પાછા ગુજરાત સમાચાર જઈને બેસે, હા એવું કહેવાય, બરોબર છે. પણ હવે એમનું જો જ્યાં સુધી શ્રેયાંશભાઈ ઓફિશિયલી ગુજરાત સમાચારના માલિક તંત્રી તરીકે મુખ્ય શેરનો હિસ્સો ધરાવતા હતા ત્યાં સુધી આપણે જાણીએ છીએ કે શ્રેયાંશભાઈ ક્યારેય કોઈ દબાણા નથી. શ્રેયાંશ શાહ કોઈ દબાવથી દબાણા નથી, આપણે આટલા વર્ષોથી જોઈએ છીએ. કારણ કે એમણે ખાલી પત્રકારત્વ જ કર્યું છે. એમણે ખાલી પત્રકારત્વ જ કર્યું છે. હા, એટલે એ દબાયા નથી, પણ અત્યારે એમની જેને કહેવાય ને કે સુકાન ઓફિશિયલી એમના હાથમાં નથી ગુજરાત સમાચારનું. શ્રેયાંશ શાહ હેઠળનું ગુજરાત સમાચાર તો આખું અલગ હતું ભાઈ. એ તો અરે મને તને કહું, મને યાર અમારે 3-4 વાર મુલાકાત થઈ. એમાં શું થાય ખબર તને? એટલે કઈ દાદાગીરી છે માણસની તને ખરેખર. મને મેં ભાસ્કરમાં હાર્ડ હિટિંગ એબ્સોલ્યુટલી એક્સક્લુઝિવ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી કરી હોય, ફ્રન્ટ પેજ છપાણી હોય, સમજો, બાયલાઇન સાથે. મજાની વાત છે, સાંભળજો બધા, તમે બધા સાંભળજો, ઇન્ટરેસ્ટિંગ વાત છે આખી. અને બાયલાઇન સાથે હોય એ સ્ટોરી 4 દિવસ પછી, 5 દિવસ પછી ગુજરાત સમાચારના બીજા પાને જોવા મળે.
બરોબર, સાંભળ. તો મને 2-4 વાર મળવા માટે બોલાવ્યો, તું ગયેલો મળવા. એટલે મેં એકવાર એમને પૂછ્યું, શ્રેયાંશભાઈ, મેં તો આવું તો થોડું હોય. મેં તો સ્ટોરી મારી, બાયલાઈન મારી, ઇન્વેસ્ટિગેશન હું કરું, અને તમારું છાપું 4 દિવસ પછી મેં કીધું યાર બીજા પાને આવી રીતે કે છાપી નાખે. એટલે એને એટલું બધું આમ એને એવી રીતે વાત કરી ને, મને બહુ પ્રેમથી મારી આમ જોયું. મને કે મયુર, ગુજરાત સમાચારમાં છપાય ને ત્યારે લોકોને ખબર પડે છે કે અમે છાપીએ એ સાચું હોય અને એ જ સમાચાર હોય, કે બાકી બધું ભૂલી જવાનું. એટલે આ જે માણસની મેં કીધું સાહેબ એવું ન હોય, અમે સાલી મહેનત કરીએ આટલું. એ કે ના ના, એ બધું બરોબર છે, પણ ગુજરાત સમાચારમાં છપાય ને તો ગુજરાતના લોકો તો જ માને કે બાકી તું ગમે એટલું લખ ને કે તારે છાપવામાં કોણ ના પાડે. એટલે આ તો માણસની ટણી હતી યાર. એટલે હું જુદી રીતે જોઈશ એઝ અ સીઝન જર્નલિસ્ટ. એને લાગ્યું કે આ સ્ટોરી ફોલો કરવી જોઈએ, ભલે 2-4 દિવસે તો 2-4 દિવસે ફોલો કરીને આ કરી. અને આ ટ્રેન્ડ ખતમ થઈ રહ્યો છે. આજે કોઈ પણ સ્ટોરી કરે એની નોંધ કદાચ ક્યાંક લેવાતી નથી. આઈ થિંક ધેટ ઇઝ અ ગુડ થિંગ, ગુડ જેસ્ટર કે એમણે બીજા દિવસે જે રીતના છાપી, ભલે તમારી મહેનત છે પણ એને છાપી અને એને પબ્લિક સુધી લઈ ગયા. પોઈન્ટ છે ને મયુર, અહીંયા શું છે ખબર છે કે આ જે તંત્રીએ પોતાના સર્વાઈવલ માટે જે બેલ આઉટ પેકેજ જે મેન્યુફેક્ચર કર્યું હતું, એ અત્યારે કોર્પોરેટ વોરનો મુદ્દો બની. હવે કોર્પોરેટ વોરનો મુદ્દો બન્યું છે અને એમાં આ બધું આવ્યું છે. એટલે એ દિશામાં ક્યાં ફાટશે ને એ કેવું અઘરું છે. પણ જો ગુજરાત સમાચારનો સ્ટાન્સ તોડવો જ હશે સરકારને, સમજી લેજો, જે વાત આવી રહી છે કે પત્રકારત્વ માથે સર્જિકલ સ્ટ્રાઇક, જો આ તોડવો હશે તો 100% ગુજરાત સમાચાર કોઈ કોર્પોરેટ જૂથ એક્વાયર કરશે. અને જો એ નહીં તોડવા દેવું હોય, પત્રકારત્વની રીતે કરો, ઈ થવા દેવું હશે તો એને ઇન્ડિપેન્ડન્ટલી જે રીતના એ કામ કરે છે એને કરવા. કારણ કે 750-800 કરોડની રેવન્યુ છે વર્ષની ગુજરાત સમાચાર, જાહેર ખબરની જ ખાલી. અને પ્લસ એના જે રિયલ એસ્ટેટના કે જે બધા બિઝનેસીસ બાહુબલીભાઈ એના સન જે બધા સંભાળે છે એ બધું જુદું છે. એટલે બહુ સ્પષ્ટ સંકેત છે આમાં, તમે સમજો. અને ક્યાંક એક એવી જૈન સમાજમાંથી, કારણ કે હું જૈન છું એટલે જૈન સમાજમાંથી એવી ક્યાંક વાત આવી રહી છે. આઈ મીન કઈ રીતના કે સમજવું મને થોડું અઘરું છે કે આ બધી મુસીબતો ઘરની લક્ષ્મી ગયા પછી શરૂ થઈ છે. એટલે ભાભીના જવા પછી એમ. હા, એટલે ક્યાંક એક એવી એક સેન્ટિમેન્ટ ને ફિલિંગ જૈન સમાજના લોકોમાં છે કે ભાઈ આઈ થિંક જે ભાભી હતા એ લકી હતા ફેમિલી માટે, અને હવે એ ગયા પછી આ બધી મુસીબતો ચાલુ થઈ છે. એટલે એ તો ફેમિલી સેન્ટિમેન્ટની વાત છે, એના ઉપર તો આપણે કેમ કઈ ઓલું કહી શકીએ, પણ એક આવી ચર્ચા છે બધી જગ્યાએ. પણ આના માટેનું જવાબદાર જો કોઈ છે ને તો એલો પતી ગયેલો તંત્રી છે, જેને પોતાના બેલ આઉટ માટે આ સ્ટોરી મેન્યુફેક્ચર કરી દીધી. બિલકુલ, એ તો એગ્રી. એટલે આમાં આ કેવું છે, આ એક એવો માલપુઆ જેવો, મધપુરા જેવો આખો એક મામલો છે ગુજરાત સમાચાર. એટલે એને શું કર્યું, એને આ હોળીની પાર્ટીમાં એને શું કર્યું મયુર, એને હોળીની પાર્ટીમાં આ નાખી સંદેશ, અને ખબર હતી કે આ સંદેશ બીજી જગ્યાએ, આ ટૂંકમાં મેસેજ બીજી જગ્યાએ ટ્રાન્સલેટ થશે, ટ્રાવેલ થશે. ટૂંકમાં ઈ જવાબદાર છે. હવે જો ઈ જવાબદાર છે તો એની પાછળ કોઈ કોર્પોરેટ હતું ઈ જોવું પડશે. એટલે એના હવે તમારે એની જો તમે સમજી લેજો, એની કંપનીઓ છે આ મહેશ લાંગાની જેમ, એટલે એની તપાસ કરો તો એના તો હાથમાં હાથકડીઓ લાગતા હું તમને કહું 1-2 કલાક થાય. અને આ કરવી જ જોઈએ સરકારે તપાસ. આમાંથી જો કઈ એનું મળે ને તો આ તપાસ થવી જ જોઈએ. એને ઈ તંત્રીને એક વખત હું ઈચ્છું છું કે ગુજરાતમાં હાથકડી પહેરાવીને જાહેરમાં પરેડ કરો. એની મિથ તોડો. ઈ દલાલ છે યાર. બ્લુ કલરની કોટી પહેરીને રિયલ એસ્ટેટના શોઝમાં બેઠો હોય, દલાલ છે સાલો. એની મિથ તોડો તમે, સમજા? મારો પોઈન્ટ ઈ છે. શાંત ગદાધારી ભીમ, શાંત. આવા પત્રકારત્વમાં કેમ આવી જાય છે યાર? સ્વામિનારાયણની લાડુ લઈને ફરતા હોય ગમે ત્યાં સાલા. દલાલી સિવાય કઈ કામ નથી કરવું. અરે દોસ્ત, તને ન ખબર પડે, સમજ તું. ના, મને નો ખબર પડે. મને નો ખબર પડે ભાઈ. મને તો જીએસટી ભવનની બહાર 70-80 ગાડીઓ જોઉં, 3 વાગે હું મયુરને ફોન ન કરું રાતના, પણ હું જેવો 7-7:30 એટલે ફોન કરું કે મયુર તપાસ કર, કઈક છે મોટું ને આ દિશામાં જઈ રહ્યું છે. મને આટલી ખબર પડે, મને બીજી કઈ ખબર ના પડે ભાઈ. હું પત્રકાર છું એટ ધ એન્ડ ઓફ ધ ડે. બાકી તો તું સમજી લે કે તું જે મહાન પત્રકારની વાત કરે છે એ હોય તારી બાજુમાં ઉભા તો શું કરે, તારા પેટ ઉપર ઊંધા હાથની ટપલી મારીને એમ કે દોસ્ત તને ન ખબર પડે. હા, એમ બરોબર છે. અમને નો ખબર પડે, અમારે ખબર નથી પડતી ભાઈ. અમારે કોઈની પાસેથી ઓલી કઈ છે ટોયોટાની કઈ ગાડી છે, ઇનોવા, ગિફ્ટમાં નથી જોતી કોઈ PR વાળા પાસેથી ક્યાંક જઈએ તો.
બરોબર, અમને નો ખબર પડે. અમારા ઘરમાં ચોરી થાય ને તો અમે ફરિયાદ કરીએ. અમારા ઘરમાં ચોરી થાય ને તો અમે ફરિયાદ છુપાવીએ નહીં, કારણ કે અમારા ઘરમાં વ્હાઈટ નું છે બધું. એટલે અમે ચોરી થઈ હોય તો ફરિયાદ કરીએ. લગભગ ઈ તંત્રીના ઘરમાં ચોરી થઈ હતી, ફરિયાદ નહોતી કરી. ઈ તંત્રીના ઘરમાં ચોરી થઈ હતી, ફરિયાદ નહોતી કરી. વાત હતી નહીં. હા, એટલે જ વાત છે ને. આપણે શું કરીએ એમાં હવે? હવે એ તો એમને હા, એમ. આ ઉમેશભાઈ પૂછે છે કે કોણ તંત્રી છે. ભાઈ હવે એમાં અમુક નામ નથી લઈ શકતા, પણ જે લોકો તમારી રીતે સમજી જાવ ને કે બધું અમે ડેટા જે પોઈન્ટર્સ આપ્યા પોઈન્ટર્સ પ્રમાણે જોઈ લેજો, કારણ કે અમારી પાસે સબૂત ને પુરાવા હોય કે આ જ છે તો પાડી દઈએ ને. તો મહેશ લાંગાની જેમ વાત કરીએ ને, અને ઈ તંત્રી મહેશ લાંગારે બહુ જોવા મળતા બધે, ઈ કહી દઈ. બધે એટલે બધું થશે, તપાસ થશે તપાસ. તંત્રી અને તંત્રાણી પણ. હા, બંને BMW વાળા. મને એક કિસ્સો યાદ આવી ગયો એમાં અત્યારે વાત કરતા કરતા. ભાસ્કરમાં છે ને, આપણે તો એ વખતે બહુ આપણે યાર એ વખતે તો 2003 તો તને 5-6 વર્ષ ફિલ્ડમાં થયા, મને 5-6 વર્ષ થયા હતા. આપણે જુનિયર ગણાય એ વખતે. તો ભાસ્કરમાં 2003 એટલે જુનિયર ગણવામાં આવે, જુનિયર ગણાય નહીં, જુનિયર ગણવામાં આવે. હા, એટલે પણ જે તમને નો ખબર પડે એમ. તમને ખબર ન પડે. તો ઓડાએ પેલા વૈકલ્પિક આવાસ બનાવેલા જોધપુર સેટેલાઇટમાં. હા. તો મને એક જણાનો ફોન આવ્યો, મને બીટ આપી હતી નગરપાલિકા. મારી નગરપાલિકા કોઈ પેલા બીટ જ નહોતી. મને સૌથી પેલી બીટ મેં કરી આખા ગુજરાતમાં, એમ ચાલે મોટા છાપાઓમાં. કારણ કે મારી પાસે બીજું કામ કરાવવાનું હતું. ગ્રામ પંચાયત ને નગરપાલિકાઓ. એટલે કાંઈ ટૂંકમાં એને બસ આમાંથી કાંઈ આવશે નહીં, એટલે બધા ઘણું બધું તું કાઢી આવ્યો હતો. હા, બહુ બધું કાઢી આવ્યો હતો. એમાં તો પછી ગુજરાત સમાચાર ને બીટ ચાલુ કરવી પડી ને. આપણો વસી ખરો ને, આશીષ વસી, એ વસીને ધંધે લગાડ્યો કે તું કરતો. વસીઓ મારી પાસે આવ્યો, મને કે તું સાલા શું લોહી પીવે છે, કે આમાં મને કઈ ખબર ન પડે, મને આ સોંપ્યું બધું. કે મેં કીધું કઈ વાંધો નહીં, હું તને થોડું ઘણું લખાવતો જઈશ તો લખતો જજે. એ કે ભાઈ લખાવ દે ને, મારું લોહી પીવે છે છાપું. કે તો પછી બધા બીટ ચાલુ કરવી પડી, વસ્તુ અલગ છે. તો ઓડાના વૈકલ્પિક આવાસો નવા બનેલા હતા. હજી તો તાજા ઉદઘાટન થયા હતા, ચોમાસાની સિઝન. અને મને એક જગ્યાએથી ફોન આવ્યો, મને કે ભાઈ આખા ફ્લેટના આ વૈકલ્પિક આવાસમાં આખા બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિકનો શોર્ટ આવે લાગે છે, કે મરી જવું આમાં. ન હોય તો હું તો વરસતા વરસાદમાં અમારા કેમેરામેનને લઈને, ફોટોગ્રાફરને લઈને ગયો, પહોંચી ગયો, વર્ઝન લીધા બધાના, ફોટા પાડ્યા, લીકેજ થી માંડીને શોર્ટ પેલો ટેસ્ટ અડાડે તો થાય, બધા બધું કર્યું બધું. તો આ તો ભાઈ ઓરડાની ટીમ આવી ગઈ તરત જ પાછળ ને પાછળ. અને એની પાછળ ઓરડાના પીઆરઓ નો ફોન. મેં કીધું ભાઈ તમે તમારું વર્ઝન આપી દો, હું તો મેટર સ્ટોરી જે લખી નાખીશ. પછી તમારું જે મેં સુરેન્દ્ર કાકાને ફોન કર્યો હતો, સુરેન્દ્ર કાકાએ બીજે વળગાડ્યો હતો. મેં ત્યાંથી પાછું એક વર્ઝન લીધું. ઓફિસે હજી પહોંચું તા તો તંત્રી હાજર. અરે દોસ્ત તું ક્યાં જઈ આવ્યો હતો? મેં કીધું સાહેબ બહુ મોટી સ્ટોરી છે આ તો. બધું આમાં આટલા બધા લોકો રહે છે, નવા મકાનો બન્યા, આ બધાના જીવ જોખમમાં. સાહેબ આટલું નબળું અને આટલું બધું ભ્રષ્ટ બાંધકામ છે આ. અરે એ પણ દોસ્ત એ તો એવું છે, થઈ જાય, બધું ઠીક થઈ જાય ને. આપણે તો ધ્યાન દોરી દેવાય. કે મેં કીધું મારું આમ ધ્યાન દોરવાનું છે મેટર લખીને હું ધ્યાન દોરીશ. અને મેં વર્ઝન લીધું છે. મેં કીધું સાહેબ સંપાદક મહોદય જે છે એ હાથ પગ પછાડીને થાકી ગયા. પણ એમાં એવું હતું કે ગર્ગ સાહેબ હાજર હતા, શ્રવણ ગર્ગ, એટલે કપાણી દો. બરોબર છે. આવા તો અનેક કિસ્સાઓ. તો મને અત્યારે યાદ આવી ગયું કે એમનો મેઇન સોર્સ જ સુરેન્દ્ર કાકા છે ને. સુરેન્દ્ર કાકા એટલે જ હિંમત પૂર્વક કહી શકે છે કે મીડિયા વાળાઓને બહુ જવાબ ન આપો, કારણ કે આવો એક મેઇન થાંભલો પકડીને બેઠા સુરેન્દ્ર કાકા. એટલે આ મેઇન થાંભલો જ હવે છે ને, આ મેઇન થાંભલો શોર્ટ સર્કિટ થવાનો. સમજાઈ ગયું તમને? આવા મેઇન થાંભલા છે ને, એને જ પતાવ્યું છે પત્રકારત્વ ગુજરાતમાં. આવા મેઇન થાંભલા હોય. આપણે અચ્છા, એમની હું એક મામલે બહુ રિસ્પેક્ટ કરું. એમને સાહેબ અપમાન સહન કરીને પણ જે હસતું મોઢું રાખીને જે એમને ફાવે છે. આપણે એટલે અને બીજું કે આપણે વ્યક્તિગત ટીકા ટિપ્પણી તો ક્યારે પત્રકારત્વ ન કરવું હોય ને, પત્રકારત્વ સાંભળો તમે, પત્રકારત્વ ન કરવું હોય, દલાલી કરવી હોય તો અપમાન સહન કરી લ્યો તમે. જેને પત્રકારત્વ કરવું જ ને, ઈ સોટો મૂકીને નીકળી જાય કે હાલે ભાઈ કર તારું સંભાળ. આપણે એવા છીએ. એટલે મારા તારાથી નો થાય, પણ આપણા જ નથી થતું. તકલીફ એ છે. ના નો થાય. આપણે કહી દઈએ ભાઈ રાખ તારું,
અરે યાર બીબીસી માં તમને કહું, બીબીસી જેવી સંસ્થામાં આટલા વર્ષે હું પહોંચ્યો, મારી ડ્રીમ જોબ હતી. ત્યાં જો મારું રિસ્પેક્ટ ન જળવાય, મને મારા લેવલનું કામ ન કરવા દેવા, આ તારી નોકરી ભાઈ. હાલ હું ભગવાન નો કરાવડાવે પણ દ્વારકાધીશ મંદિરની બહાર ભીખ માંગવાનો દિવસ આવે તો કરું, પણ સોમાનના પોકે તો હું પત્રકારત્વની નોકરી ન કરું. કારણ કે જો પત્રકારનું જ સોમાન નથી રહેતું તો તમે બીજા માટે શું લડી શકવાના છો? તમારા માટે તમે નથી લડી શકતા. તો બરોબર વાત સાચી. હવે આ આપણે થોડુંક વિષયાંતર થઈ ગયું, પણ મૂળ અમે જે સમઅપ કરીએ, અડધી કલાક થઈ ગઈ છે, અમે જે સમઅપ કરીએ છીએ અત્યારે આ ચર્ચા તમે સમજી લો દોસ્તો, આની પાછળ ખાલી ને ખાલી ગુજરાત સમાચારનું સરકાર વિરોધી વલણ જવાબદાર નથી આ રેડની પાછળ, એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. અને અમારી પાસે માનવાના કારણો પૂરતા છે. એ પૂરતા કારણો અમે તમારી સાથે આજે શેર કર્યા. જાણકારી ઘણી બધી છે, પણ જેટલા પુરાવા હોય એટલું જ બોલાય જાહેરમાં. કારણ કે બધું જો જાણકારીના આધારે બોલીએ તો ઘણી વખત એવું લાગે કે પછી અમે બહુ એક્ઝેગરેટ કરી રહ્યા છીએ, અથવા તો પત્રકારત્વના ધર્મની મર્યાદા ચૂકી રહ્યા હોય એવું પછી અમને પોતાને લાગે, જે અમે ચૂકવા માંગતા નથી. એટલે જાણકારી બહુ બધી છે, પણ એમાંથી તમને જેટલું ફિલ્ટર કરીને સેફ ઇન ધ સેન્સ ઓફ જર્નલિસ્ટિક એથિક્સ જે કહી શકાય, અમે તમને કીધું કે ફક્ત સરકાર વિરોધી વલણ ગુજરાત સમાચારનું આ છાપા, આ જે દરોડા પડ્યા એની પાછળ જવાબદાર નથી. એની પાછળ બીજા ઘણા બધા આંતરિક વમળો છે. ગુજરાત સમાચારના જે હિમાંશુએ કીધું એમ કે તમારે જો સરકાર સામે દંડો પછાડવો હોય તો તમારે તમારો શર્ટ એકદમ સ્પોટલેસ હોવો જોઈએ, એક ડાઘ ન જોઈએ, એક પણ દાગો તમારી આર્થિક બાબતોમાં ક્યાંય હોવો ન જોઈએ. પહેલી વાત, તમારા વ્યવહારો સ્પષ્ટ અને એકદમ ટ્રાન્સપરન્ટ હોવા જોઈએ. આર્થિક રીતે, બધી જ રીતે, ખાલી આર્થિક નહીં, તમામ રીતે કોલર તમારો પકડી શકે કોઈ એવી સ્થિતિમાં તમે જો જીવો અને પછી પાછા તમે જો સરકાર વિરોધી પણ બોલો તો આ સ્થિતિ ઊભી થાય. ત્રીજી વાત કે મહેન્દ્ર શાહ અને એ સાથેના ડબ્બા ટ્રેડિંગના વ્યવહારોની વાત સંદેશ લખી રહ્યું છે, પણ અમે સ્પષ્ટ માનીએ છીએ કે અંબાણી જૂથ સાથેનો, એટલે કે પર્ટિક્યુલરલી પરિમલભાઈ સાથેના, મહેશ લાંઘા સાથેના ગુજરાત સમાચારના ટોપ મેનેજમેન્ટના એક વ્યક્તિના સંબંધોના કારણે પણ આ રેડ અથવા દરોડા ક્યાંક ને ક્યાંક એની પાછળ આ કારણ પણ જવાબદાર છે. અને જે હિમાંશુએ વાત કરી, જે બીજા એક અમારા કહેવાતા સિનિયર તંત્રી મહોદયની વાત જે છે, અને એમનો એક રોલ છે, અને અદાણી કદાચ આ છાપાઓ પર નજર નાખીને ક્યારના બેઠા છે, તો આ બધી પણ પાછળની પડદા પાછળની રમાતી ઘટનાઓમાંની એક આખી શ્રેણી છે, સિરીઝ છે, જે અમે તમારી સમક્ષ અત્યારે પ્રસ્તુત કરીને મૂકી દીધી. હવે મારો મોબાઈલ નંબર તમે માગો છો, ભાઈ મારો મોબાઈલ નંબર TGR નો મોબાઈલ નંબર ક્યાં છે? ભાઈ આપણે આમાં બેનરમાં લખેલો છે ક્યાંય કોઈ જગ્યાએ? હા, આ રહ્યો, આ નંબર છે, આ જોઈ લો બાપુ, આપણો ઓફિસનો નંબર છે. અહીંથી તમને મારો જો વ્યક્તિગત નંબર જોઈતો હશે તો ઓફિસ વાળા તમને આપી દેશે. આ નંબર જે છે એ નીચે જે સ્ક્રોલ થાય છે એ આપણો ઓફિસનો નંબર છે. તમારે કોઈ માહિતી પણ આપવી હોય તો આપી શકો, તમે સંપર્કમાં આવી શકો. મારો નંબર જોઈતો હોય અથવા હિમાંશુનો નંબર પણ વ્યક્તિગત વાત કરવા માટે જોઈતો હોય તો આ નંબર ઉપર સંપર્ક કરશો તો તમને ત્યાંથી મળી જશે. એટલે અમે તમને ખાસ જણાવી દઈએ. તો આજનો કાર્યક્રમ હિમાંશુ આજે પૂરો કરીએ. કાલે નવા વિષય ઉપર અમે ચર્ચા કરીશું. આપણો ટાઈમ આજ રહેશે, લગભગ 11 થી 12 ની વચ્ચે આપણે શરૂ કરીએ છીએ અને અડધી પોણી કલાક વાત કરીએ છીએ. આઈ થિંક આપણે મયુર એક આ જાહેરાત કરી દઈ, 9 થી 9:15 આપણે પ્રેસ રિવ્યુ કરશું, એટલે પછી જે કાર્યક્રમો એમાં છે, મારી સાથે તો ઠીક છે, બીજા કોઈ સાથે તો એ રીતે એ પ્રેસ રિવ્યુ જે કરશું એ હિન્દીમાં કરશું કે ગુજરાતી એ પછી નક્કી કરવું પડશે ને આપણે? મિક્સ રાખશું, કારણ કે આપણે બંને ઉપર કરશું, TGR અને ઓલા ઉપર, મયુર જાની ઓફિશિયલ બંને ઉપર. એટલે જોઈએ, સાયમલકાસ્ટ રાખશું, એટલે જેથી કરીને એક લોકોને ખબર પડે કે આજના પ્રેસના મુખ્ય સમાચાર શું છે. ભાઈ અમે જયેશભાઈ, મેં ઓલરેડી એનો ઇન્ટરવ્યુ કરેલો છે બહુ ડિટેલમાં. મેં આ ભાઈ જે છે પેલા અશોક પરમાર, એનો ઇન્ટરવ્યુ કરેલો છે. તમારે જો જોવો હોય તો હું શોધીને પાછો ફરીથી આ ગુજરાત રિપોર્ટ ઉપર મૂકી આપીશ. હમણાં કરેલો એટલે ગયા વર્ષે જ કરેલો છે. જી, મેં લાંબો એક ઇન્ટરવ્યુ કરેલો છે મેં. એ ભાઈ મોચીનું કામ કરે છે ત્યાં, આપણે આ રસ્તે, આપણે અરે આ પેલો કયો રસ્તો કહેવાય યાર, હું મગજમાં નીકળી ગયો અત્યારે, પણ તમને છે મારી પાસે પડેલો છે, તમને દેખાડી દઈશું.
અને એ સ્થિતિ એની ખરાબ છે, બહુ હેરાન પરેશાન થઈ ગયેલો છે માણસ. અને ત્યારે એને કબૂલ પણ કરે છે અશોક પરમાર કે ધર્મનું જનૂન ચડી ગયું હતું વગેરે વગેરે બધું, અને પસ્તાવો પણ છે. અને એ ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્રભાઈને ભરી ભરીને વખાણના શબ્દો કહે છે. વખાણ સમજી ગયા ને તમે? કેટલા બધા વખાણ કરે છે, ન પૂછો વાત. એટલે એ બધું પણ કરે છે. અને ક્યાંક મળશે મારી પાસે વિડીયો એનો, તો હું પાછો તમારા માટે પોસ્ટ કરી દઈશ આપણે ચેનલ ઉપર. તો કાલે પાછા મળીએ. અને એક સૂચન છે ભાઈ. શું સૂચન છે? હિમાંશુભાઈ જેવા હીરો ગિરીશભાઈ જોશી. ગિરીશભાઈ હિમાંશુ વાત કરી દે ને, મારી પાસે નંબર નથી ગિરીશભાઈનો. ગિરીશભાઈ જો આવી શકતા હોય, જોડાઈ શકતા હોય તો આપણા વડીલ છે. ચોક્કસ નંબર હું શેર કરું છું, વાંધો નથી. હા હા, ચોક્કસ ચોક્કસ છે ને. એમને પણ અમે લાવવાનો પ્રયાસ કરશું. અમે તો એમના જુનિયર છીએ. અમે એમને વિનંતી કરી શકીએ, એ સમય કાઢે અમારા માટે તો સારી વાત છે, હે ને. તો અમે આમંત્રણ આપશું એમને આવવાનું. બરોબર. ચાલો દોસ્તો, હવે અહીંયા જ સમાપ્ત કરીએ. કાલ ફરીથી મળીએ નવા મુદ્દાઓ પર. ગોંડલનું કદાચ કાલ સમાપ્ત કરી નાખીએ એવું બને, જે એક છેલ્લો કન્ક્લુડિંગ પાર્ટ છે. હિમાંશુ, કાલે કરી નાખીએ. શનિવાર છે, કાલે કરી નાખીએ. નવું કઈ ડેવલપમેન્ટ એટલે ગોંડલ કાલે એટલે સમાપ્ત કરીએ કે હવે ગોંડલમાં શું થશે એ ઘટનાક્રમ ઉપર જ આપણે નજર રાખવાની રહેશે બેઝિકલી. હા, બિલકુલ. તો છેલ્લો કન્ક્લુડિંગ પાર્ટ ગોંડલનો અમે જે જઈને આવીને જોઈને સમજીને આવેલા છીએ, કાલ કરી નાખીએ. તો કાલ આપણે પાછા બિલકુલ કરી નાખીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. સૌનો દિવસ સારો જાય શુભકામનાઓ સાથે. નમસ્કાર. થેન્ક યુ.